પંચમહાલમાં જૈન મંદિરમાં મૂર્તિઓ ખંડિત કરનારા પકડાઈ ચૂક્યા છે। પંચમહાલના ઘોઘંબામાં આવેલા ધનેશ્વર ગામે આ ઘટના બની હતી। અહીં શ્રી વિજય ઇન્દ્ર જગત વિદ્યાલયના મેદાનમાં આવેલા જૈન મંદિરમાં તોડફોડ કરવામાં આવી, જેના આરોપમાં પોલીસે ગામના જ 3 ટિખળખોર યુવકોની ધરપકડ કરી। દિલેશ પરમાર, હાર્દિક પરમાર અને દેવરાજ પરમાર નામના યુવકની ધરપકડ કરવામાં આવી। આ શખ્સોએ મસ્તીમાં આવીને મૂર્તિ તોડી હોવાનું સામે આવ્યું। આ શખ્સોનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી જણાઈ આવ્યો। हाल पोलीसे વધુ કાર્યવાહી હાથ ધરી છે। आज आरोपीओ छे आ गामना ज छे अने आ आरोपीओ तथा बीजा जे गामना छोकराओ छे त्यां आगळ एक मैदान छे अने मोटा भागे ए मैदाननी अंदर फूटबॉल अने क्रिकेट रमता होय छे। त्यां मस्ती पण आ लोको करता होय छे। आ दिवसे पण आ जे 3 आरोपी छे त्यां आगळ मैदानमां હતા। અગાઉ પણ અને જે ક્રિકેટ રમતા હોય, ફૂટબોલ રમતા હોય છે, ત્યારબાદ એ મંદિરમાં લોકો બેસતા પણ, છોકરાઓ બેસતા પણ હોય છે। એટલે આ જે છોકરાઓ છે એમણે મસ્તીમાં આ બનાવ કરેલો હોય એવું હાલની તપાસમાં જણાય છે। ઉલ્લેખનીય છે કે ગત રાત્રે શખ્સોએ મંદિરના બહારની 2 અને ગર્ભગૃહની એક મૂર્તિ ખંડિત કરી। પૂજારીના જણાવ્યા મુજબ શાળાના મેદાનમાં ક્રિકેટ રમવા આવેલા વિદ્યાર્થીઓ મારફતે જાણ થઈ હતી, જે બાદ શાળાના આચાર્યને પણ જાણ કરવામાં આવી હતી। જે બાદ મંદિરના પૂજારીની ફરિયાદના આધારે રાજગઢ પોલીસ અને એલસીબીની ટીમે તપાસ કરી હતી। મહત્વનું છે કે શાળામાં લાગેલા સીસીટીવી મંદિરથી થોડા દૂર હોવાની ઘટના કેદ થઈ શકી નહોતી, જેથી પોલીસે શંકાસ્પદ શખ્સોની સઘન પૂછપરછ કરતા મામલાની હકીકત ખુલી ગઈ।